જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ મસ્ત મજાના 4 જેવું થઈ ગયું હોય અને પપ્પા જો દવા છાંટે છે, બરાબર? દવા છાંટવાના. જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. હમણાં ઝાકર આવે ને ઠાર ને, હા, એટલે આપણે આ ફૂગનાશકની દવા મારી. જો શ્રાપ પાવડર છે, શ્રાપ પાવડર કોન્ટાક, બ્લેક અમૃત પાછો રાઉન્ડ છે ને આપણે બ્લેક અમૃતનો બીજો રાઉન્ડ છે. એકવાર મારી લીધો પાછો બીજી વાર મારી. હજી આપણે આનો એક રાઉન્ડ મારવો હતો. હા, ફૂલ ફાલમાં વધુમાં સારો ફાયદો કરે. તો ભાઈ મમ્મી છે ને ખડ ઉપાડે છે અને જો ભાઈ શેરુભાઈ જોઈ લ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ આવો. તો હાલો મિત્રો, આપણે ટાણામાં દવા છાંટવાનું કામકાજ ચાલે છે કે ઝાકળ ને ઠાર આવે એટલે હવે ફૂલના ઉભરે એટલે રાઉન્ડ લેવો પડે ને આપણે અહીં ખોરશે ને ઉપર નાખવું ને આપણે જે ટમેટા ટોપ કર્યો ને એની હાઈર આમ કરવાની થાય છે. તો આ એટલું ખડ ઉપાડીએ ને અહીંથી આમનો ઉભી હાર કરી આવી અને અહીંયા ભૂકી પડી ન કરે ભેંડી ભરામનો હાર કરવી હતી. રીંગણી ટમેટી વાવવાના હતી ને સુમાહો નુનારું નીનો રહી જાય પણ હવે ભૂકી પડી ને એટલે હવે ત્યાં એડ નહીં થાય. તો અહીંથી આ જીનો છે ને ત્યાંથી હતી વાહુથી હાઈર કરી જાવી. આપણે ટમેટા હતા ને એમને જોતા આટલા અંદર કેવા ઉગી ટમેટા પોલી મરી ગઈ. જોતા આ શેરું કે હક થાય. અને મિત્રો આપણે છે ને આનું નામ બદલાવી નાખ્યું છે. નામ રાખ્યું તો આપણે રોકી, પણ આ કોઈને છે ને યાદ રહેતું નથી. કે રોકીને બદલે ડોગી થઈ જાય છે. તો આપણે પછી છે ને શેરું કરી નાખ્યું, નામ બદલાવી નાખ્યું. નામ બદલાવી નાખ્યું. ઈલાબેન નામ કુટાનું નામે શેરું છે. હા, એનું નામ શેરું જ છે. એને ઓલું નામ હે ને આપણે ઓલું ટાઈગર હતું ને તે હાવે હેલું નામ હતું તે એને ટાઈગર કહેતા. ટાઈગર હતું. નાનું ઘટમાં યાદ જ નથી રહેતું. નામ ભાઈ ભૂલાઈ જાય છે. શેરું છે ને ખાતરોડું છે ફૂલ. અહીંયા છે ને ખાડા કરી અને કાં હાથો ટીહો કરી અને સોંપી જાય ને આપણે ધાણામાં નાખ્યું હતું ને ખાતર પાયાનું એ ખાતરે પડ્યું. તો એ ખાતર નાખી દેશી ખાતર નાખી અને આ રોપ સોંપી જાય. હજી રોપ ઘણો છે એ આમનો હાયરતા કરવી. આ ભૂકી એકોર કરી સીધે એક હાયર કરી દે. દેશી ટમેટા રૂપારાને ખાવાની મજા આવે ઓલા ટમેટા કરતાં. રોપે ઘણો. તો હાલો એવું કંઈ કામકાજ હાલે છે મિત્રો. લાઈક શેર કરતા જજો, નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો શેરું છે ને મૂળાના પાન ખાય. એ શેરું પાન ખવાય જઈ લ્યો મંડાણો હોય. જો મિત્રો આડા વેલા છે ને બહુ વધ્યા છે હમણાં. જાઓ મિત્રો તરબૂચના વેલાજી છે ને હવે છે ને આડા ભાગવા માંડ્યા હે. જો મસ્ત મજાના. જઈ લે મિત્રો. ચાલો મિત્રો બધી પોપડીઓમાંથી ચક્રું મારી એટલા પોપિયા લેવા. જો કેટલા હાજર હજી કાલ પરમ 2-3 પાકે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. તો હાલો પોપિયા મુહૂર્ત કરી 1.5 કિલોની પોપટી હે. કેમ હે? તાજું હો. આમાં હે ને વનપક હે મંડાણા હે. આપણે આ બાજુવાળા હે ને દઈ દઈ એટલા ખૂટીએ નહીં ને આ છે ને આપણે ઓલ વાળીએ દેવું દાદાને. હા, માને દાદાને આ ઝીણા હે ને ઈ દઈ દઈ અને બાજુમાં છોકરા બિસડા ખાય રાજી થાય ને આપણે એટલા તમે ખાવું નહીં ને 2 કોલ વાળી જવા દે. આ બધા ગોપી ખાવા
હવે પાકી ગયા દાદા. લઈ દો મોકો. જો મિત્રો આજે છે ને આપણે ઓલી કેળા લૂમ તોડી હતી ને એ પાકી ગયા આપણે. ફાઇનલી આજ પાકી ગઈ છે. આજી કાચા હે જોઈ રહ્યા. હા ભૂકામાં આપણે છે ને ભાઈ હતી ત્રીજા ચાલો આપણે નાસ્તો કરી નાખી જરાક. મિત્રો ધાણામાં પાણી ચાલુ થઈ ગયું છે અને આજ ફેર છે ને આપણે છાણિયું ખાતર પાવામાં આવે છે. હું બાબા જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. ધાણામાં આપણે હે ને છાણ રેડ પાઈ, હા આપણે ઉરિયા ઝીંક સલ્ફર નાખ્યું હતું, પાછી આપણે દવા પાણી વેરી પાઈ હતી, આપણે એમોનિયા સલ્ફર ને એ બધું. પાછી આપણે રેડ પાઈ નહીં, રેડ કેવો ગોળ કરે જોઈએ આગળ આગળ આપણે હે ને બેરલમાં ગાળિયું કર્યું હતું ભાઈ. અઠવાડિયાનો હતો ને. તમને બતાવું હાલો. જો મિત્રો આ બેરલ છે તેમાં આપણે છે ને છાણિયું ખાતર નાખતા ગયા ને પાણીથી મિક્સ કરીને આપણે જો હું ઘરું બનાવી લીધું મસ્ત મજાનું. પછી આપણે એકવાર ડોલ રાખી છે, ડોલ તેમાં નાખતા જાય અને છાણિયું ખાતર પીતું જાય ધાણામાં. બરાબર મસ્ત મજાનું જો.